77મો પ્રજાસત્તાક દિવસ પીએમ મોદીએ શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આજે 77મો ગણતંત્ર પર્વ છે, ત્યારે પીએમ મોદી નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા, જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અને આજે 77મો ગણતંત્ર પર્વ છે, ત્યારે પીએમ મોદીએ દેશના શહીદ વીરો જવાનોને યાદ કર્યા હતા. તેઓ નેશનલ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. મહત્વનું છે કે રાષ્ટ્રીય સમર સ્મારક એટલે કે નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ પાઠવી. આ સ્મારક શહીદોની યાદમાં 44 એકરમાં બનાવવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસની પરેડ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ ખાતે પહોંચ્યા. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા, જ્યાં તેઓ શહીદ સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચીને તેમની સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અહીં પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી અહીં બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન ત્રણેય સેનાના વડાઓ પણ હાજર જોવા મળ્યા હતા. 30 ઝાંખીઓ દર્શાવશે અને આજે આખો દેશ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરી રહ્યો છે. ફરજના માર્ગ પર કુલ 30 ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવશે. ત્રણેય સેનાઓ અને DRDOથી લઈને ઘણા રાજ્યો અને મંત્રાલયો સુધીના ટેબલો આજે કર્તવ્ય પથ પર જોવા મળશે.